पालिताना छोड़ीने दादा पालिताना छोड़ीने दादा दर्शन देवा आओ रे दर्शन देवा आओ दादा दर्शन देवा आओ रे दर्शन देवा आओ दादा दर्शन देवा आओ रे पालिताना छोड़ीने दादा दर्शन देवा आओ रे पालिताना छोड़ीने दादा दर्शन देवा आओ रे ए जगतना नाथ जो तुम मारा दिलना द्वारे पधारे तो आंगणे आंगणे साथी पुराऊ पाले तोरण बंधाऊ रे आंगणे आंगणे साथी पुराऊ पाले तोरण बंधाऊ रे અને આવો તો એકલા નહીં મરુ દેવી માતાને લઈને દર્શન દેવા आओ रे मारू देवी माताने दर्शन देवा आओ रे અને કદાચ ન પણ આવી શકો તો અમે મુંબઈ વાળા છીએ દાદા યાદ રાખજો તમે નહીં આવો તો અમે આવશું પણ આવશું ખરા અને અમે આવશું તો 4 પૈડાનો રથ લઈને આવશું મારું 4 પૈડાનો મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમગે मारो चार पैरानो रथ घुघरी गमगे મારે પાલિતાણા તીર્થે જાવું છે મારે पालिताना तीर्थे जाओ से ભાવે ભાવના ભાવીએ ભાવે દીજીએ દાન ભાવે ભાવના ભાવતા ભાવે કેવળ જ્ઞાન રોજ અમે મુંબઈમાં ગાઈએ કે મારે પાલિતાણા તીર્થે જાવું છે મારે पालिताना तीर्थे जाओ से મારે દાદાજીને મળવું છે મારે दादाजी ने मरऊ से ખોલો 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 દાદાજી દ્વાર નવાણું કરવી છે खोलो खोलो दादाजी द्वार नवाणु करवी छे मारो चार पैरानो रथ घुघरी गमगे छे આવો આવો યશોદાના તું आम घेर आओ रे आओ आओ आम घेर आओ એ પરમાત્મા ક્યારે આવશો ક્યારે આવશો આ મારા હૃદયના મંદિરે પ્રભુ ક્યારે પધારશો અંધકાર છવાયા એવા કે શશી સૂર્ય ન ઉફાવ્યા સૂરજ અને ચંદ્રે વિચાર કર્યું કે ચલો આખી દુનિયાને અજવાળીએ છે ચલો માનવીના દિલને અજવાળીએ એ લોકોની નિષ્ઠા સાચી હો પણ અહીંયા અંધકાર છવાયા એવા કે શશી સૂર્ય ન ઉફાવ્યા એનું કારણ છે મલિનતાના મન મંદિરે રમતા મન વચન ને કાયા ક્યાંથી મારો નાથ પધારે શશી સૂર્ય એ પણ મહેનત કરી કરીને થાકી ગયા તમારા હૃદયને અજવાળી શક્યા નહીં અંધકાર છવાયા એવા કે શશી સૂર્ય ન ઉફાવ્યા મલિનતાના મન મંદિરે રમતા મન વચન ને કાયા હે જગતના નાથ બાહ્યાંતર અજવાળો અમારું બાહ્યાંતર અજવાળો સ્વામી એક જ તમારી આશા બાકી જગતમાં સર્વે જુઓ જ્યાં ત્યાં જુઓ નિરાશા શું કહે છે કવિ સાંભળજો કબ आओगे कब आओगे जिस्म से जान जुदा हो
दिल दिया तेरे एतबार की हद थी, जान दी ये तेरे प्यार की हद थी, मर गए हम खुली મૃત્યુ સાચો જઈને મૃત્યુ પામે ને ત્યારે છેલ્લે એની આંખો ખુલ્લી થાય, ખુલ્લી હોય એ રાહ જોતો હોય કે છેલ્લે છેલ્લે પણ દાદાના દર્શન થઈ જાય, એટલે આંખો મીચે નહીં, તમે લોકો જબરદસ્તી મિટાવી દો. એક मीरा समय मीरा कहे छे के कहागा सब कुछ खाइयो अरे चुन चुन खाइयो शरीर पर मेरे दोने ना मत खाइयो मुझे पिया मिलन किया प्रीतने छूटे बांध दो एवी गान तो हवे अनाथ मारो नाथ छे भव भव दे जो सा दादा भव दे जो सा छेल्ले वार बे आटो उपयोग करी लेजो भूख तो तमने लागे ने अमने लागे जरा आमां वांधो नहीं आवे दादा तमारा भक्त पुकारे दर्शन जो एक बार दादा तमारा भक्त पुकारे दर्शन जो एक बार ओ गाना भाई ओ गाना पारस मारा ओ गाना भाई ओ गाना नहीं भी जाना ओ गाना नहीं भी जाना दादा मारा पोताना पोताना भाई पोताना दादा मारा पोताना पोताना भाई पोताना दादा मारा છેલ્લો મન કોઈ ભાગ તાળ્યો જરા ઝડપથી જરા આ બાજુ ધ્યાન આપજો જરા કઠિન છે શંખ મુદ્રા હાથને આમ રાખો ઊભો અંગૂઠો ઉપર અને હાથ સીધો ચાર આંગળીઓ
ડાબા હાથનો અંગૂઠો લો, ડાબા હાથનો, એ આ જમણા હાથની મુઠ્ઠીની બરોબર મધ્યમાં હથેળીમાં મૂકી દો. અને હવે જમણા હાથની ચારે આંગળીઓથી આ અંગૂઠાને ઢાંકી દો. અંગૂઠો ઊભો જ રાખજો. હવે જરા આ બાજુ ધ્યાન આપજો. ડાબા હાથની 4 આંગળીઓ, એમાંથી પહેલી આંગળી લો, એ જમણા હાથના અંગૂઠાની ટોચને અડાડો અને બાકીની જે 3 આંગળીઓ છે એ જમણા હાથની મુઠ્ઠીની પાછળ નાખી દો. અને હવે જુઓ શું થયું. શંખ મુદ્રા. અનિષ્ટ તત્વોનું વિસર્જન અહીંયા કરીને જવું છો બધાએ, ચાહે સુરત રહેતા હોય, કચ્છમાં રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય, પણ આ તીર્થ એવું છે. તારે એનું નામ આપણા બધા જ પાપોનો નાશ થઈ જાય. હે જગતના નાથ, તારી અપરંપાર કૃપા અમારી પર વરસી રહે અને ભવો ભવ નહીં સદાય કાળ માટે હે જગતના નાથ તારું શરણું અમને મળી રહે. તારી જાત્રાઓએ વારંવાર આવવાનું થાય એવી અભ્યર્થના સાથે આપણે બધા જ આ મુદ્રામાં જાપ કરશું. ત્યારે આપણા તમામ અનિષ્ટ તત્વોનું અહીંયા બેઠા બેઠા આ જગ્યાએ એનું વિસર્જન થઈ જશે. થાઇરોઇડ જેવા રોગોને પણ નાથવાનું સર્વશ્રેષ્ઠ, સાંભળજો, દર 8 બહેનો ભેગી ઊભી હોય. આ ડોક્ટરો કહે છે, હું નથી કહેતો, મારી પર ગુસ્સો નહીં થતા. દર 8 બહેનો ઊભી હોય કુમારભાઈ, તો એમાં એક બહેનને થાઇરોઇડ હોવો જોઈએ અથવા થવાની સંભાવના છે. આવું ડોક્ટરો એમ કહે છે. દર 8 સ્ત્રીએ એક સ્ત્રીને થાઇરોઇડ થવાની સંભાવના છે અથવા તો થયો છે. આ થાઇરોઇડનો રોગ, તમે ખુશ નહીં થાઓ, આપણામાં એ ઘણા ભરડામાં લઈ જાય થાઇરોઇડ વાળાને. આ થાઇરોઇડ જેવા રોગને નાથવાનો સર્વશ્રેષ્ઠ પ્રયોગ એટલે આ મુદ્રા દ્વારા નવકારની આરાધના. એટલું જ નહીં, તમારા નાભી, આ હાથ ક્યાં રાખવાનો છે? નાભી ઉપર, બરોબર સજ્જડ રીતે નાભી ઉપર રાખવાથી સવાર બપોર ને સાંજ ડોક્ટરો દવા આપે ને, 3 સંધ્યાઓને માને છે ડોક્ટરો, વિજ્ઞાન પણ 3 સંધ્યાઓને માને છે. સવાર બપોર ને દવાઓ આપતા. એમ કે જોકે હવે તો બધા એટલા ડોક્ટરો સુધરી ગયા છે, ઓપરેશન કરવું હોય તો ચોપડો ગોતી જોઈ સંભાળીને પછી કરે. હા, એટલા ભણેલા છે કે તમારું ઓપરેશન ટેબલ ઉપર પડ્યો ને ચોપડા વાંચીને જ આવે કે કયા પાના ઉપર શું લખ્યું છે. આ ડોક્ટરોના રવાડે ન ચડવું હોય, થાઇરોઇડ જેવા રોગને નાથવો હોય તો 3 સંધ્યા, સવાર બપોર ને સાંજ 3 વાર આ મુદ્રામાં 27 નવકારની આરાધના કરો. ગમે તેવો થાઇરોઇડ હોય, 3 મહિનામાં એને બાય બાય કરવાનું. એવું આ નવકાર મહામંત્રનો અદ્ભુત. લોકો એમ કહે છે કે ચમત્કાર ત્યાં, બિલકુલ ખોટી વાત છે. નમસ્કાર ત્યાં ચમત્કાર. જ્યાં નમસ્કારની આરાધના થઈ છે, ભાગશાળીઓ આ મુંબઈના છેલ્લા 20 વર્ષના અનુભવો બોલે છે કે જ્યાં જ્યાં આવા અનુષ્ઠાનો થયા છે ત્યાં અનેક ચમત્કારોની પરંપરા થઈ છે. ઘણાના મનની મુરાદો પૂરી થઈ છે. હૃદયના ભાવપૂર્વક આટલા બધા દેવ અને દેવીઓ શાસનના તમારા માર્ગમાં આવેલી અડચણો દૂર કરવા કદાચ કોઈ આ ક્ષણોમાં 2 કલાકમાં કોઈ હૃદયમાં એવો ભાવ આવી ગયો હોય અને એ ભાવના કારણે કોઈ દેવ દેવીની તમને સહાય થઈ જાય તો તમારા ધાર્યા કાર્યો પરિપૂર્ણ થઈ જાય. એવો આ નવકાર મહામંત્રની આરાધના ભાગશાળીઓ સાંભળજો. તમારા નાભી કેન્દ્ર સાથે સંકળાયેલી 72,000 નાડીઓ. કેટલી કુમારભાઈ? 72,000 ક્યાં હશે? વિચાર તો કરો. નાભી કેન્દ્ર સાથે સંકળાયેલી તમારી 72,000 નાડીઓનું જો શુદ્ધિકરણ કોઈ કરી શકે એવી તાકાત હોય તો એ છે નવકાર મહામંત્રની આરાધના.
હૃદયના ભાવપૂર્વક કરેલી આરાધના, હૃદયના ભાવપૂર્વક કરેલી પૂજા, હૃદયના ભાવપૂર્વક કરેલી પરમાત્માની પ્રાર્થના પરમાત્માએ સાંભળવી જ પડશે. તમે આ ગાઓ છો, બોલો છો, એ પરમાત્મા સાંભળે છે? સાંભળે છે. એની પ્રતીતિ અહીંયા થવી જોઈએ કે મારો નાથ મારી વાત સાંભળી રહ્યો છે. આવી જે દિવસે પ્રતીતિ થશે અને એ દિવસે તમને નવકાર લાગુ પડી જશે. વસંતભાઈ, ડોક્ટરની દવા લાગુ પડે તો રોગ જાય કે નહીં? જાય કે નહીં? ફલાણા ડોક્ટર, ઘણાને અમુક ડોક્ટરોની દવા તરત લાગુ પડી જાય. દવા લાગુ પડે તો રોગ જાય કે નહીં? જાય. પણ જો નવકાર લાગુ પડ્યો તો તમારો ભવ રોગ જાય. આ અમારા પાટણના, અમારા જ ગામના ગુરુ ભગવાન, કોણ ભાઈ? ભદ્રંકર વિજય